આગામી દિવસોની અંદર વરસાદી વાતાવરણ શરૂ થવાનું છે, ત્યારે વરસાદી વાતાવરણમાં વરસાદ શરૂ થાય તે પહેલા તમામ મહાનગર અને નગરોની અંદર પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે। મોન્સૂનની કામગીરી અંગે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીની કોઈ પણ હલચલ ન દેખાતા મીડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી, જે બાદ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્રની ટકોર કરી છે અને પ્રી મોન્સૂનની યોગ્ય કાર્યવાહી કરવામાં તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે। ભૂતકાળના તંત્રના પ્રી મોન્સૂનની કામગીરીમાં કરવામાં આવેલા કામો અંગે અને અનેક થયેલ ગોલમાલ અંગેના ગંભીર આક્ષેપો કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવે છે। ભૂતકાળમાં નગરપાલિકામાં જે પ્રી મોન્સૂન કામગીરીની ગ્રાન્ટો આવી હતી એ ગ્રાન્ટો ખોટા બિલ બનાવીને ઉધારાઈ ગઈ હતી અને ત્યારબાદ ફરિયાદો થઈ અને જે ખોટા બિલ બનાવ્યા હતા એવા લોકો પણ પૈસા પાછા રિકવર કરી અને લેવા પડ્યા હતા। આવી નગરપાલિકાની ઘોર બેદરકારીથી ભ્રષ્ટાચાર ચાલુ છે। ત્યારે આ વખતે નગરપાલિકાને જે પ્રી મોન્સૂન કામગીરી માટેની ગ્રાન્ટ મળી છે એ ગ્રાન્ટનો તાત્કાલિક ઉપયોગ થાય। શહેરના ઓકરા વાયા ગટરો જ્યાં ભરાઈ ગઈ છે અને જ્યાં સફાઈની કામગીરી છે એ તાત્કાલિક ચાલુ થાય એવી શહેર કોંગ્રેસ વતી હું માગણી કરું છું।